આજ રોજ 17 સપ્ટેમ્બરના રોજ ભારત દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે શિવ મંદિરમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા મેગા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભડકોદરા ગામના ભાજપ આગેવાન પરેશભાઈ પટેલ, ભડકોદરા ગામના પૂર્વ સરપંચ ભરતભાઈ પટેલ, મગન માસ્ટર તથા ગામના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। આ મેગા રક્તદાન શિબિરમાં ભડકોદરા ગામના પરેશભાઈ પટેલે આજના દિવસના સમગ્ર કાર્યક્રમની રૂપરેખામાં જણાવ્યું કે સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી બ્લડ ડોનેટ કેમ્પ તથા બપોરે 2 વાગે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ તથા સાંજે 5 વાગે અંકલેશ્વરના આજુબાજુના ગામો જેવા કે ભડકોદરા, કાપોદ્રા, કોસંબડી, ભાદી ખરોડની ગંગા સ્વરૂપ બહેનોને સપોટી આજે 17મી સપ્ટેમ્બર અને આપણા દેશના વડાપ્રધાન અને આપણા પનોતા ગુજરાતના પનોતા પુત્ર એવા શ્રી નરેન્દ્ર મોદી સાહેબની આજે જન્મદિવસ હોય તે નિમિત્તે આજે પ્રદેશમાંથી જે પ્રમાણે અમને કાર્યક્રમની રૂપરેખા આપી છે એ પ્રમાણે આજે અમારા ભડકોદરા ગામ ખાતે સુંદર સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે। 11 થી 1 કલાક દરમિયાન આપ જોઈ શકો છો અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે। ત્યારબાદ 2 થી 3 ના ગાળામાં જયાબેન હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણનું કાર્યક્રમ રાખેલું છે। તેમજ સાંજે 5 કલાકે અમારા ભડકોદરા, કાપોદ્રા, કોસંબડી, ભાડી આ 4 ગામમાંથી અમારી જે ગંગા સ્વરૂપા બહેનો છે, લગભગ આજે 500 બહેનો અહીંયા 500 બહેનોનું આજે સન્માન પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। તેમના જ હાથે આજે મોદી સાહેબને આજે જન્મદિવસ અમે ઉજવવાના છે, કેક કાપી એમનું વિતરણ કરવાના છે। ત્યારબાદ ગંગા સ્વરૂપા બહેનોને સ્મૃતિ ભેટ, સ્મૃતિ ચિહ્ન આપી એમને સન્માન કરવાના છે। આ દરમિયાન અમારા ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાહેબ પ્રકાશભાઈ મોદી, અમારા માજી ધારાસભ્ય અને લોકપ્રિય ધારાસભ્ય માજી અમારા દુષ્યંતભાઈ પટેલ બી અહીંયા ઉપસ્થિત રહેવાના છે। પ્રદેશની સૂચના મુજબ 17 તારીખથી લઈને 2 ઓક્ટોબર સુધી અમારા પાર્ટીમાંથી અમને જે કાર્યક્રમો આપ્યા છે એ પૈકીનો આજે આ 17 સપ્ટેમ્બરે આજે આ એક પ્રોગ્રામ રાખ્યો છે। ત્યારબાદ આ અઠવાડિયાની અંદર ગામે ગામ જઈને સ્વચ્છતા અભિયાન છે, દરિયા કિનારા પર જઈને સાફ સફાઈ છે એનું આયોજન કરનાર છે। અને આજે ખૂબ મોટી સંખ્યામાં બધા આજે જોડાઈ રહ્યા છે અમારી સાથે, એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું। અને ફરીથી આપણા દેશના વડાપ્રધાન જે ગતિથી આપણા ભારત દેશનો વિકાસ કરી રહ્યા છે, ભારત દેશને આગળ ધપાવી રહ્યા છે અને એમનું જીવન સમૃદ્ધ રહે, સુખ શાંતિ ભગવાન ભોલેનાથ એમને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે એવી અભિરચના સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।